નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर लगातार वावाझोडाने लईने आखा गुजरात में हजू पण वरसादी खेल जोवा मळी रह्यो छे। त्यारे हवे मित्रों आ वावाझोडुं गुजरातनी एकदम नजीक आवी गयुं छे। त्यारे हवे पछीनी कलाको गुजरात राज्य माटे भारेथी अति भारे रहेवानी छे। त्यारे कया कया विस्तारोमां वावाझोडानी असर थशे, क्यांथी वावाझोडुं एंट्री लेशे अने केटला इंच सुधीना वरसाद गुजरातमां जोवा मळशे तेना विषे वात करीए तो आखा गुजरातनी अंदर अत्यारे हडकंप मची गयो छे अने जे वावाझोडुं मोन्था नामनुं जे आवी रह्युं छे बंगाळनी खाडीथी एनी तैयारी आखा गुजरातवासीओए करी लीधी छे। त्यारे હવે મિત્રો તમને જણાવી દીધું ગુજરાતમાં આગામી 3 દિવસ અતિ ભારે રહેવાના છે। મોન્થા વાવાઝોડાને કારણે હવે પછીની 72 કલાક એટલે કે આવનારા 3 દિવસ સુધી જે છે તે મિત્રો ભારે તોફાન અને પવનો સાથેના વરસાદો ભૂકા કાઢશે। અમરલાલ પટેલની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ હવે ખસી રહ્યું છે, જેથી ગુજરાતમાં જે છેલ્લા 4 દિવસ પહેલા જે વરસાદો પડ્યા 10-10 અને 12-12 ઇંચના તે સેમ ટુ સેમ વરસાદો હવે પછીની આગામી 72 કલાકની અંદર જોવા મળશે, કારણ કે જે વાવાઝોડું આવી રહ્યું છે તેને કારણે ભારે પવનોવાળા અને તોફાનો વાળા ગુજરાતમાં વરસાદો નોંધાવાના છે અને આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક હશે, એટલે કે ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર વરસાદી અસરો થશે। તો કોઈ પર્ટિક્યુલર એક જગ્યાએ નહીં, આખા ગુજરાતને અસર કરશે। तो त्यार पछीना महत्वना समाचार मित्रों बात करिए तो 26 અને 27 ઓક્ટોબર દરમિયાન એટલે કે દિવાળીના પછી જે માવઠા પડ્યા અને જે ભારે વરસાદ પડ્યા 10 ઇંચના અને 12 ઇંચના સૌરાષ્ટ્રની અંદર તેને લઈને સરકારે હવે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને પૈસા આપવાની જાહેરાત કરી છે। તો ગુજરાતના ખેડૂતો માટે હવે ખુશીઓની લહેર ચાલી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યમાં મિત્રો જે તાજેતરમાં વરસાયેલા કમોસમી વરસાદ છે તેને કારણે અનેકો જિલ્લાઓમાં જે ખેતીને નુકસાન થયું છે, ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન ગયું છે તેને લઈને સરકાર હવે જે છે સહાય ચૂકવવા જઈ રહી છે। जी हाँ मित्रों, खेडूतोने जे पाक नुकसान गयुं छे ने खेतरो मित्रों जे तणाया छे, घणा बधा खेतरो बेटमां फेरवाया छे, त्यार पछी खेडूतो तरफथी सरकार पासेथी सहायनी मागणी करवामां आवी हती ने सहाय आ मागणी हवे स्वीकारी छे। सरकार तरफथी मोटी जाहेरात करवामां आवी छे। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी अध्यक्षतामां मित्रों केबिनेट बेठक बोलाववामां आवी हती, जेमां असरग्रस्त थयेला विस्तारोमां पाक नुकसानीनो सर्वे करवा माटे मंजूरी आपी देवामां आवी छे। त्यारे आ सर्वेनी मित्रों जे कामगीरी छे ते ग्राम सेवको द्वारा एक अठवाडियामां पूर्ण करीने रिपोर्ट सोंपવાનો आदेश पण કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ રિપોર્ટના આધારે મિત્રો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે અને ગુજરાત રાજ્યના બધા જ ખેડૂત મિત્રોને જે છે તે મિત્રો આ સહાયનો લાભ મળવા પાત્ર થશે। તો જે પણ ખેડૂતોને નુકસાની ગઈ હોય તે ફોર્મ ભરી દેજો। સરકારે માત્ર 7 દિવસની અંદર સર્વે પૂરો પાડીને ખેડૂતોને પૈસા આપવાની જાહેરાત કરી। तो त्यार पछीना महत्वना समाचार जोईए तो देवा माफीने लईने खेडूत आंदोलन गुजरातवासीओने लईने पण सौथी मोटा समाचार बात करीए तो मित्रों गुजरातमां पण खेडूतोने लईने घणा बधा दिवसोथी विरोध चाली रह्यो छे, आंदोलनो पण थई रह्या छे। त्यारे बोटाद खाते मित्रों जे करदा प्रथाने लईने पण खेडूत आंदोलन छेल्ला अठवाडिये थयुं हतुं, त्यारे गुजरातमां माहोल गरम छे। तेवी रीतना सेम टू सेम मित्रों महाराष्ट्રના ખેડૂતો પણ અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે અને દેવ માફીની માંગણી કરી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રના નાગપુરની અંદર મિત્રો આજે બીજો દિવસ હતો ખેડૂત આંદોલનનો। ત્યારે ખેડૂતોએ મિત્રો ઉગ્ર આંદોલન કર્યું। આ વિરોધ પ્રદર્શન पूर्व मंत्री અને પ્રહાર પાર્ટીના બચ્ચુ કડુના નેતૃત્વમાં મિત્રો કરવામાં આવ્યું હતું। ત્યારે આ મિત્રો જણાવી દે તો જ્યાં સુધી સરકાર શરતો વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવી પણ ચીમકી અને જાહેરાત જે છે તે મહારાષ્ટ્રના ખેડૂતો દ્વારા કરવામાં આવી। ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારીઓ છે, ખેડૂતો છે, તેમણે મિત્રો નાગપુર હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો છે। ત્યારે જેના કારણે મિત્રો હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ પણ થઈ ગઈ છે, કારણ કે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી કે દેવા માફીને લઈને મહારાષ્ટ્રના ખેડૂતો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે અને ખાસ કરીને આંદોલન કરી રહ્યા છે અને જ્યાં સુધી દેવા ન માફ થાય ત્યાં સુધી આંદોલન લંબાવશું તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો પણ ઘણા બધા દિવસોથી દેવા માફીની માંગ કરી રહ્યા છે। तो मित्रों त्यार पछीना महत्वना समाचार बात करें तो लोकोना काम नहीं थई रह्या, जेने लईने बात करें तो सौथी मोटा समाचार गुजरातमां मित्रों जाणी सरकारी बाबुओ ने अधिकारीओनुं राज होय तेवुं चित्र ऊभुं थयुं छे। ज्यां मित्रों लोकोना काम करवाने लईने सौथी मोटा समाचार धारासभ्य अने सरकारना जे कर्मचारीओ छे, सरकारी बाबुओ छे, तेमनी वच्चे माहोल गरमाई रह्यो छे। त्यारे तमने जणावी दीधुं अत्यारे मत विस्ताરના प्रश्न समस्या उकेलाती નથી। आ जोता सरकारे फरी एकवार सरकारी बाबुओने सूचना आपवी पड़ी के धारासभ्योना कामो करो। ज्यां मित्रों धारासभ्यो
ધારાસભ્યો લગાતાર માંગણી કરી રહ્યા છે અને જે કામો કરવા માટે અપીલ કરી રહ્યા છે તે કામો જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતા. ધારાસભ્યોએ મિત્રો બળાપો ઠાલવતા સરકાર જાગી. હાલ ભાજપના ધારાસભ્યોએ જ મિત્રો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતોના પત્રો વાયરલ કરતા થયા છે. જેમ કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલનની સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ઘણી બધી વખતે મિત્રો એવું થાય છે ધારાસભ્ય મિત્રો રોડ રસ્તાઓ સુધારવાની પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ જાણે પોતાનું રાજ હોય તેવું મિત્રો ઘણી વખત કરતા હોય છે. અને મિત્રો સરકારી બાબુઓ જે છે તે લોકોના કામ કરવા માટે આળસુ છે અને લોકોના કામો ટાઈમસર થતા નથી તેવી લગાતાર લોકોની ફરિયાદો આવતી જોવા મળી હતી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો તમારા બાળકોને વાહન આપો તો સૌથી પહેલા ચેતી જજો, કારણ કે નિયમોમાં સૌથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. તો જો મિત્રો તમારા બાળકને પણ તમે ગાડીઓ ચલાવવા માટે આપો છો અને વાહન આપો છો તો તમારે હવે ચેતવું પડશે, કારણ કે વાહન ચલાવતી વખતે હવે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ફરજિયાત બની ગયું છે. ત્યારે જો મિત્રો કોઈ બાળક દ્વારા વાહન ચલાવવામાં આવે છે અને ત્યારબાદ ભારે દંડ વસૂલવામાં આવશે તો તેના માટે તમારે તૈયાર રહેવું પડશે, કારણ કે જો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જે છે તે વાહન ચલાવતા જોવા મળે છે તો મિત્રો તેમને 25,000 રૂપિયા સુધીનો દંડ હવે ભરવો પડશે. આ ઉપરાંત વાહન જે માલિકનું હશે મિત્રો તે માલિકનું વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે. આ ઉપરાંત મિત્રો જે સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ નહીં આપવામાં આવે અને 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવશે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું. મિત્રો જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જેમની પાસે લાયસન્સ નથી તેમને વાહનો ચલાવવા આપો છો તો સાવધાન થઈ જજો. 25,000નો દંડ અને લાયસન્સ પણ વાહન માલિક જે હશે તેનું થઈ શકે રદ. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે 37,000 રૂપિયાની સૌથી મોટી સહાય. સૌથી મોટા સમાચારો આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો તમારા ઘરમાં અથવા તો કોઈ ઘરના સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તમે પણ મિત્રો આ યોજનાના ફોર્મ ભરી દેજો, જેમાં 37,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો શ્રમ યોગી પ્રસૂતિ સહાય યોજના. આ યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી મહિલાઓ છે તેમને મિત્રો 37,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર પત્ર તેમજ સોગંદનામા જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ ડોક્યુમેન્ટ સાથે તમે ફોર્મ ભરી શકો અને સહાયનો લાભ મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નોકરીના સપના જોઈ રહ્યા હોય તો તેવા યુવાનો ખાસ સાવધાન. સરકારી નોકરી અને સરકાર પાસેથી મિત્રો જો આશા રાખી હોય તો મિત્રો તમારી આશા ઉપર પાણી ફરી શકે. જ્યાં મિત્રો વીતેલા દશકની અંદર એટલે કે દાયકાની અંદર જે જ ગતિએ સરકારી નોકરીઓને તકો ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી. જ્યાં મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલી 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં જાણવા મળ્યું છે કે 2033 સુધીમાં માત્ર 1,82,000 જેટલી જગ્યાઓ માટે જ નોકરી મળશે. તો મિત્રો નોકરીની સંખ્યા 2 લાખ કરતાં પણ ઓછી છે. સામે નોકરી મેળવવા વાળાની સંખ્યા લાખોમાં છે, કરોડોમાં છે. ત્યારે ગુજરાતના એવા લોકો કે જે સરકાર પાસે આશા રાખી ગયા હોય રોજગારને લઈને અથવા નોકરીને લઈને તો તેમણે પોતાનું કંઈક નવું કરવું પડશે, આત્મનિર્ભર બનવું પડશે, કારણ કે બધા લોકોની નોકરી મળવી હવે શક્ય નથી. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો આ એક કાર્ડમાં મળશે તમને 10 લાખ રૂપિયાની સહાય. તો તમારા પરિવાર માટે આ કાર્ડ કઢાવી લેજો. સરકારે મિત્રો હવે 70 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહી છે સરકાર. આ કાર્ડની મદદથી મિત્રો વડીલોને પણ હવે મફતમાં સારવાર 5 લાખ રૂપિયા સુધીની મળશે. જ્યાં મિત્રો અત્યાર સુધી આયુષ્માન કાર્ડ ચાલતું હતું અને આયુષ્માન કાર્ડની અંદર માત્ર 70 વર્ષ સુધીના ઉંમર લાયક હોય તેમની જ મિત્રો મફતમાં સહાય થતી હતી. આયુષ્માન કાર્ડની અંદર 70 વર્ષથી વધારે ઉંમરના લોકોની સહાય થતી ન હતી, મફતમાં સારવાર ન થતી હતી. પરંતુ સરકારે હવે એવા લોકો કે જેમની ઉંમર 70 વર્ષથી વધારે છે તેમના માટે આયુષ્માન વય વંદના કાર્ડ કાઢ્યું છે. તો જો મિત્રો તમારા ઘરમાં વડીલો હોય તો તેમના માટે આયુષ્માન વય વંદના કાર્ડ અને 70 વર્ષથી ઓછાના ઉંમરના વાળે આયુષ્માન કાર્ડ કઢાવી લેજો. આ કાર્ડનો ફાયદો એ થશે કે મિત્રો તમને મફત સારવાર મળશે. કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો જો તમારે ઘરમાં બીમારી આવે તો સારવારની અંદર મિત્રો દવાખાનાની અંદર 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર તમને આ કાર્ડની અંદર મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો યુદ્ધ માટે ગમે ત્યારે તૈયાર રહેજો. ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. સમાચાર વિશે વાત કરીએ તો ભારતના જે રક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેમના તરફથી કહી દેવામાં આવ્યું છે કે ભારતની અંદર રહેતા તમામ લોકો ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તો તૈયાર રહેજો. જ્યાં મિત્રો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે ગમે ત્યારે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે. જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાન
વચ્ચે અત્યારે સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. તેની વચ્ચે ભારતીય સેના દ્વારા અત્યારે ઓપરેશન ત્રિશુલ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 30 ઓક્ટોબરથી લઈને 10 નવેમ્બર વચ્ચે ભારતની અને પાકિસ્તાની બોર્ડર તરફ ભારતીય આર્મી દ્વારા પરફોર્મ કરવામાં આવશે. ત્યારે તેને લઈને મિત્રો રક્ષામંત્રી રાજનાથ સિંહે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે ભારત દેશના તમામ લોકોએ ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે જે 4 દિવસ લશ્કરી સંઘર્ષ એટલે કે યુદ્ધ ચાલ્યું, તેણે મિત્રોએ સાબિત કરી આપ્યું કે કોઈ પણ સમયે અણધારી સ્થિતિ પેદા થઈ શકે, કારણ કે પાકિસ્તાન જેવો પાડોશી દેશ હોય તો મિત્રો પાડોશી રાજ્ય એટલે કે ભારતને ગમે ત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે હવે તૈયાર રહેવું પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો હપ્તો જે છે તે આ તારીખે આવશે. દરેકે દરેક ગુજરાતવાસીઓ તૈયાર રહેજો અને આ કામ ફરજિયાત અત્યારે જ પતાવી લેજો. જ્યાં મિત્રો ગુજરાતની અંદર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપે છે અને પાંચલો હપ્તો આવ્યો તેને 3 મહિના પૂરા થયા છે. ત્યારે હવે સમય બની ગયો છે મિત્રો 2000 રૂપિયાના હપ્તાના આવવાનો અને તારીખોને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો અગાઉ લોકોને એવી આશા હતી કે દિવાળી પહેલા 2000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ 2000નો હપ્તો દિવાળી પહેલા આવ્યો નથી. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. બિહારની અંદર મિત્રો વિધાનસભાની ચૂંટણી 10 તારીખ આસપાસ છે, એટલે કે આવનારી જે નવેમ્બર મહિનો છે, 11મો મહિનો છે, તો 11મા મહિનાની 10 તારીખ આસપાસ બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બરની આસપાસ જે છે તે હવે થોડા દિવસ બાકી છે. ત્યારે મિત્રો 6 તારીખ આસપાસ જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે 2000 રૂપિયાનો આખા ભારતના ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે મિત્રો સરકારે ઓફિશિયલી ડેટ એનાઉન્સ હજી કરી નથી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી દઈશું. અને ઘણી વખત મિત્રો સરકાર હવે તારીખ નથી જાહેર કરતી, સીધો હપ્તો પણ ખાતામાં આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખાદ્ય તેલના ભાવમાં આસમાને પહોંચી શકે ભાવ, તો તેના માટે તૈયાર રહેજો, કારણ કે એટલી નુકસાની ગઈ છે કે ભાવ લગાતાર વધી શકે. સૌરાષ્ટ્રમાં મિત્રો પડેલા જે કમોસમી વરસાદ છે તેની અંદર સૌથી વધારે નુકસાન ગયું છે મગફળીના પાકને, અને મગફળીના પાકને નુકસાન ગયું તેનો સીધો મતલબ કે મિત્રો તેલના ભાવમાં વધારો થશે. જ્યાં મિત્રો અત્યારે જે છેલ્લા 2 થી 3 દિવસમાં ભારે વરસાદો પડ્યા તેનાથી લાખો રૂપિયાની મગફળીના પાકો જે છે તે તણાઈ ગયા છે અને નુકસાની ગઈ છે. આની સીધી અસર મિત્રો વેપારીઓ પર થશે ને માર્કેટ ઉપર થશે. વેપારીઓનું મિત્રો માનવું છે કે જે પાક નુકસાન થયું છે તેને કારણે મગફળીમાં ભારે નુકસાન ગયું અને તેની સીધી અસર પડશે તેલ ઉપર. આવનારા દિવસોમાં ખાદ્ય તેલ, સિંગ તેલના ભાવમાં વધારો થઈ શકે, તો એના માટે દરેક લોકોએ અગાઉ તૈયારી રાખવી. તો ત્યાર પછીના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને પેટ્રોલ અને વીજળી જે છે તે મફત આપવામાં આવશે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો આજથી 1 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે સાબરકાંઠાથી મિત્રો પ્રધાનમંત્રી મોદીએ જાહેર સભાની ચૂંટણીને સંબોધતા કહ્યું હતું કે મારે દરેકે દરેક ગુજરાતવાસીઓના વીજળીના બિલ અને પેટ્રોલના બિલ ઝીરો કરી દેવાશે. અને મિત્રો મોદીજીએ એમ પણ કહ્યું હતું કે આ વાતો કોઈ હવામાં નથી, પરંતુ મોદી સરકાર પાસે એવી યોજનાઓ છે કે જેનાથી તમારું વીજળીનું બિલ અને પેટ્રોલનું બિલ ભવિષ્યમાં ઝીરો આવશે. હવે મિત્રો આ વાત થઈ ગઈ, તેને તો હવે 1 વર્ષથી લઈને 1.5 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ત્યાર પછી મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે, પરંતુ છતાં પણ મોદીજીએ જે વચન આપ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો થશે, મિત્રો હજુ સુધી સાચા પડ્યા નથી. અને ગુજરાતની જનતા હવે માગણી કરી રહી છે કે જે મોદીજીએ કહ્યું હતું કે પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો કરવામાં આવે તો એ મિત્રો કરવામાં આવે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, ભવિષ્યમાં આવી કોઈ યોજના સરકાર લાવશે કે જેમાં પેટ્રોલ અને વીજળીના બિલ ઝીરો લોકોના થશે? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો જરૂરિયાતમંદ લોકોને મળશે 10,000 રૂપિયાની સહાય. સીધી યોજનાનો લાભ લઈ લેજો. જે હા મિત્રો આ સહાયનો લાભ માત્ર ને માત્ર તમને આધાર કાર્ડના પુરાવા સાથે મળી જવાનો છે, તો વહેલા તકે મિત્રો આ યોજનાનો લાભ લઈ લેજો. જી હા મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને સરકાર આપશે 10,000 રૂપિયાની સહાય. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે મિત્રો 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ. તો મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમને 10,000 થી લઈને 50,000 રૂપિયા સુધીની સહાય મળે છે, પરંતુ શરૂઆતમાં તમે 10,000 રૂપિયાની સહાય આધાર કાર્ડના પુરાવા સાથે મેળવી શકો અને બીજા વર્ષે તમે 10,000ની જગ્યાએ 20,000 રૂપિયાની પણ લોન મેળવી શકો સહાય રૂપે. અને મિત્રો તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય તો કોઈ પણ નજીકની સરકારી બેંકમાંથી મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો.
ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે એક બાજુ મિત્રો વરસાદ પડતાની કારણે જે પાક નુકસાન જઈ રહ્યું છે ત્યારે મિત્રો ખેડૂતોમાં દુઃખીનો માહોલ છે, પરંતુ બીજી બાજુ સરકાર આ વખતે સારા પાકના ભાવ આપી રહી છે, તો ખેડૂતોમાં ખુશીની લાગણીઓ પણ અનુભવાઈ। ત્યારે ખેડૂતોને મિત્રો 1200 થી લઈને 1520 રૂપિયા સુધીનો કપાસનો ભાવ મળેલો છે, જેથી કરીને ખેડૂતોમાં અત્યારે હાલ ખુશીનો માહોલ સર્જાયેલો છે। ત્યારે વાત કરીએ તો માત્ર કપાસ જ નહીં પરંતુ મગફળી સહિતના તમામ પાકોની હાલમાં હરાજી માટે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો લઈને આવેલા હતા। ત્યારે ખેડૂતોને મિત્રો પાક નુકસાન ન થાય તે માટે ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ શેડ છે ત્યાં મિત્રો ખેડૂતોનો માલ ઉતારવામાં આવી રહ્યો છે। ત્યારે મિત્રો માહિતી મળી રહી છે કે આ વખતે હરાજીની અંદર સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેથી ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ છે। કપાસના અને મગફળીના સારા ભાવો મળતા અત્યારે હાલ મિત્રો ખેડૂતોની અંદર મિત્રો ખુશીનો માહોલ છે અને ગુજરાતના ખેડૂતો સૌથી વધારે મગફળી અને કપાસનું જ વાવેતર કરે છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો 1 નવેમ્બરથી મોટી હડતાળ રેશન કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા સમાચાર મફત અનાજ બંધ થઈ શકે। મિત્રો રાજ્યભરના 17,000 જેટલા રેશનિંગ કાર્ડના દુકાનદારો છે તે મિત્રો 1 નવેમ્બર 2025 થી હડતાળ ઉપર હવે નિશ્ચિત બનેલા રહેશે તેવું જાણવા મળ્યું છે। ત્યારે વેપારીઓની પડતર માંગણીઓ તથા અન્યાયી પરિપત્રોના વિરોધમાં વેપારીઓનું રાજ્યવ્યાપી સંગઠન આક્રમક બન્યું છે। સંગઠનના આદેશ મુજબ આજે રાજ્યભરમાં પુરવઠા અધિકારીઓએ આવેદનપત્ર પણ પાઠવેલા હતા। ત્યારે જણાવીએ મિત્રો જે રેશન કાર્ડની દુકાનની અંદર મિત્રો તમે જ્યારે મફત રાશન લેવા જાવશો ત્યારે જે દુકાનદારો છે તે મિત્રો હડતાળ ઉપર જઈ રહ્યા છે 1 તારીખથી, કારણ કે તેમની ઘણી બધી માંગણીઓ છે અને સરકાર જે માંગણીઓ સ્વીકારશે નહીં તો મિત્રો આ રાશન કાર્ડના જે દુકાનદારો છે રેશનિંગ દુકાનદારો તે મિત્રો 1 નવેમ્બર 2025 થી હડતાળ ઉપર બેસશે અને મિત્રો આની સૌથી વધારે અસર થશે મફત રેશન કાર્ડની અંદર મફત અનાજ લેતા લોકોને જે છે તે આનાથી ખલેલ પહોંચી શકે। ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતની મહિલાઓને મળશે હવે 2 લાખ રૂપિયાની સહાય। તમામ મહિલાઓ ભરી દેજો ફોર્મ। જી હા મિત્રો, તાત્કાલિક યોજના વિશે જાણીને તાત્કાલિક અત્યારે જ ફોર્મ ભરી દેજો। સરકાર આપી રહી છે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય। ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે 307 વિવિધ પ્રકારના ધંધાઓ અને વ્યવસાયો કરવા માટે સરકાર પૈસા આપશે। ત્યારે મિત્રો અત્યારે જે છે તે પુરુષો તો ઘણા બધા નોકરી ધંધાઓ અને બિઝનેસ કરી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ ક્યાંય પાછળ ના રહી જાય અને પોતાના પગ ઉપર ઊભા થઈને પોતાનો ધંધો બિઝનેસ કરી શકે તે માટે સરકાર પૈસા આપવા જઈ રહી છે। સરકાર મિત્રો આમાં જે છે તે 307 પ્રકારના જુદા જુદા કામો અથવા ધંધાઓ કરવા માટે મહિલાઓને પૈસા આપશે, જેમાં બ્યુટી પાર્લરથી લઈને દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી વહેંચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની બનાવેલી કેટલીક આઈટમો, મીઠાઈઓ વહેંચવાની જેવા મિત્રો જુદા જુદા વ્યવસાયો મહિલાઓ કરી શકે। અને આના માટે જો સરકાર મહિલાઓને જરૂર પડશે તો સરકાર મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય પણ આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આવનારી 1 તારીખથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે। ગુજરાતવાસીઓ માટે મોટી ખુશખબર આવી શકે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ તો દિવાળી પહેલા સરકારે જીએસટી ની અંદર ઘટાડો કર્યો છે, ત્યારે લગભગ બધી વસ્તુઓના ભાવો સસ્તા થયા છે અને ટેક્સ દરો ઘટાડવાને કારણે મોટા ભાગની બધી વસ્તુઓ સસ્તી થઈ છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે દર મહિનાની 1 તારીખે સરકાર નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરતી હોય છે। ત્યારે હવે મિત્રો 1 તારીખ નજીક છે। 11મા મહિનાની 1 તારીખ એટલે કે 1 નવેમ્બર 2025 થી ગુજરાત ગેસ સિલિન્ડરના ભાવ ઘટી શકે, કારણ કે લગાતાર છેલ્લા 5 મહિનાથી ગેસના ભાવ ઘટ્યા નથી। ત્યારે હવે સરકાર દિવાળી પછી ગુજરાતવાસીઓને મોટી ભેટ આપી શકે અને ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો 10 થી 15 અથવા તો 50 રૂપિયા સુધી સસ્તો થઈ શકે તેવા કેટલાક અહેવાલો સામે આવી રહ્યા છે। જ્યારે મિત્રો ગેસના નવા ભાવ જાહેર થશે 1 તારીખે ત્યારે અમે તમને આ ચેનલ પર માહિતી આપીને નવા ભાવ જણાવીશું। તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો।